પધારો પધારો મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર બધાનું આખા ગામનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. અને આજે છે 30 તારીખ, કાલે છે 1લી અને કાલે ઉપડી જવાનું છે સવારે સિવિલ હોસ્પિટલ. અને આજના દિવસમાં શું થયું ખબર? આજે 30 તારીખ હતી, તો આમ જોવા જઈએ તો શું કહેવાય, પેલું જે કેન્સર પેશન્ટને સહાય મળે છે એના ફોર્મની છેલ્લી તારીખ હતી. તો પછી નિમેશજી ગીતા મંદિર છે એની ઓફિસ, ત્યાંથી રેશન કાર્ડ અને આપણું જે હોસ્પિટલનું જે કાર્ડ હોય છે વિઝિટિંગ કાર્ડ, એ બે લઈને જઈએ તો ત્યાંથી ઓરિજિનલ ફોર્મ આપવામાં આવે છે. એમાં કેટલા ડોક્યુમેન્ટ લાગે છે એનો ફોટો પાડીને લઈને આવ્યા છે નિમેશજી, અને એ ફોર્મ બી લઈને આવ્યા છે. તો એની ઉપર અમે એક વિડીયો બનાવીશું બંને સાથે મળી. આજે એમને ઠીક નથી, એમાં થયું છે એવું કે એમના કાનમાં આમ બહુ જ મેલ ભરાઈ ગયો હતો ને એ પથ્થર જેવું થઈ ગયું હતું. એના કારણે એમને અહીંયા બી દુખતું હતું અને અહીંયા આંખે આવી ગયો હતો સોજો. તો મારી વાત તો માને જ નહીં, હું છું. તો પછી એ જેમીન આટલી ફાઇલ આપને પેલી, તો પછી આયા બફોરે, એટલે એક આંખ અહીંથી સોજેલી હતી, એક નોર્મલ દુખતું હતું, કાનમાં બી દુખતું જ હતું પોતાને. તો પછી કે મને કે તું કાઢી આપ ને એમ, પણ મેં પ્રયત્ન કર્યો પણ અખતરો થાય એવો નહોતો, અંદર વધારે જતું રહ્યું હતું ને આમ બહુ મોટું જેવું થઈ ગયું હતું. પછી અહીંયા અમારા બાજુમાં એક જણા ગયા હતા, નીતા ભાભીને એમના ગોલિયાને લઈને હોસ્પિટલ જે કાનના. તો અમે એમની જોડે એડ્રેસ લીધું અને અમે તો બહુ વહેલા જઈને બેસી ગયા હતા. ડૉક્ટર તો બહુ લેટ આવ્યા, પણ અમે જઈને બેસી ગયા હતા અને બહુ જ સરસ ડૉક્ટર હતા. આ ફાઇલ બનાવી છે નિમેશજીની આજે. અને કાન પછી બંને કાન સાફ કરાવડાયા અને દુખાવાના ટીપા આપ્યા છે. તો એમને થોડો દુખાવો છે એટલે પોતે અત્યારે સૂતા છે. અને કાલે તો બસ જવાનું જ છે. તો કાલનું તો આખું પિક્ચર જ અલગ હશે. તો મને આજે એક વસ્તુ ખબર પડી કે આ કાનમાં છે ને એમને ઘણા ટાઈમથી દુખતું હતું, અને એ જે કાનમાં હતું ને એ ઘણા ટાઈમથી હતું જ. કારણ કે મેં 4-5 મહિના પહેલાં મેં એમનો કાન સાફ કરવાની ટ્રાય કરી હતી ને, તો ત્યારે થોડુંક નીકળી ગયું હતું. થોડુંક હતું મેં કીધું આ બહુ અંદર છે તો બહાર જાતે નીકળે એટલે આપણે પ્રયત્ન કરશું. હમણાં 15 દિવસ પહેલાં એ ઘરે આવ્યા તો કે મને સાફ કરી આપ ને કે દુખાય છે. તો મેં કીધું લાય વળી હળી કરી લઈએ, એમાં શું. તો થયું એમ કે એમાં કદાચ વધારે અંદર જતું રહે. પોતાને દુખતું હતું ઘણા ટાઈમથી, પણ ઇગ્નોર કરતા હતા મારા દોડા ના તે બધા. પણ આજે તો પોતાને સહન નહોતું થતું, પણ પછી બહુ ના પાડતા હતા જવાનું જ છે. પછી જઈને કાનના ડૉક્ટરને બતાવ્યું અને મસ્ત કાન સાફ કરીને આપી દીધા. બીજું બધું બહુ સરસ છે, પણ એ જે આખું કેવું બાપા નીકળ્યું તમે જુઓ તો, એટલે પથ્થર જેવું હતું અને બહુ જ મોટી સાઇઝમાં હતું. અઘરું છે આ બધું બાપા. નાની બી તકલીફ એટલે જ કહીએ છીએ વસ્તુ નાની હોય ત્યારે જ નિવારણ કરો. એટલે મેં એમને આજે કીધું કે ભાઈ આટલું જ છે ને તો અત્યારે તરત જ આપણે કરી લઈએ. ભાઈ આ વસ્તુ વધે, અંદર કંઈક ઇન્ફેક્શન થાય, બીજું કંઈક થાય, અને એના લીધે અહીંયા દુખતું. અહીંયા પાછું દબાવો તો દુખાય એટલું બધું કે સામાન્ય ઓછું થયું. એમને એક કાનમાં મેં દવા નાખીએ તો સંભળાતું નહીં, ને એક કાનમાં બ્લૂટૂથ લગાવી કાર્ટૂન જોવે છે એટલે સંભળાતું નહીં. આમ દબાવો તો દુખાય જુઠ્ઠા. સાચું? એનો મતલબ એ નસ પા દબાતી હશે એનો, એને આખું તમારો રસ્તો જ કાઢનો રોકેલો હતો. હા ઊંડું હતું ને. તો ચલો માતાજીની દયાથી દુખાવાના ટીપા બી આપ્યા છે કે કાનમાં દુખે એટલી વાર નાખજો. તો અત્યારે મેં કીધું પહેલાં નખાઈ લો, પછી આરામથી ઘરે જાઓ. થોડું 10-15 મિનિટ કાનમાં સારું લાગે. જમવાની એ ના પાડે છે, ઘરે જઈને જમશે ને. અમે કાલે પછી વહેલા આવવાનું, અને કાલે પછી ફાઇલ આપેલી છે તો પછી ફાઇલ લેવાનું બધું. એમાં અડધો કલાક પછી કાલે નંબર આવશે. હજુ તો કીમોમાં નંબર આવે પછી ડૉક્ટર લોહીના રિપોર્ટ લખી આપશે.
લોહીના રિપોર્ટ 1.5-2 કલાકે આવે, એના પછી નક્કી થશે કે ભાઈ કીમો કાલે આપશે કે નહીં આપે, એમ બ્લડ કાઉન્ટ ને બધું કેવા છે, તો એના આધારે બધું થશે. બાકી ડૉક્ટર સાહેબ બહુ મસ્ત હતા અને એકદમ મતલબ નોર્મલ સ્વભાવ હતો. અને બહુ આમ એવું ઘણી જગ્યાએ નહીં બધું કે થોડું હોય તો કે આ કરવું પડશે, પેલી દવા લેવી પડશે ને આમ કરવું પડશે ને આ ચાર્જીસ, એવું કંઈ નહોતું. મસ્ત કાન સાફ કર્યા, એમના જે ચાર્જ થયા એ લીધા ને બીજા જે ટીપા બહારથી લખી આપ્યા, એકદમ સરળ આવી ગયા ને સરસ થઈ ગયું. બરાબર, આની ઉપરથી એ જ વસ્તુ છે કે નાની તકલીફ હોય તો એનું નિવારણ કરવાનું, જાતે ને જાતે ઘરે મથવાનું નહીં. મારી બી ભૂલ છે ક્યાંક કે મેં ઘણીવાર ટ્રાય કર્યો કાન સાફ કરવાનો, તો એ મારી ભૂલ છે. એટલે એટલી ખબર પડી કે ભાઈ નાની વસ્તુ હોય તો એનું નિવારણ કરો. આજે એક વસ્તુ તો સારી થઈ ગઈ, કાન સાફ થઈ ગયા. અને અહીંયા મતલબ આમ થોડું અંદર ક્લિનિક છે એમનું, એટલે થોડું અઘરું થાય શોધવું, બહાર એકદમ નથી. પણ એમના રેફરન્સ સારા એવા છે, કેમ કે મને બી જેમને રેફરન્સ આપ્યો, હવે મને બી સારું લાગ્યું. આજે અમે ગયા, અમને સારું લાગ્યું, અમે બીજા 2 માણસને રેફરન્સ આપીશું. હવે સારા સમાચાર એ છે કે આજે હું એકદમ સ્વસ્થ છું, મસ્ત છું, પેટમાં ખોરાક જાય છે. કાલની ખબર નથી, અને કાલના 3 દિવસ, કાલથી લઈને 3 દિવસ અને એના પછીનું 1 અઠવાડિયું મને અત્યારથી હજુ સાચું કહું નેકા પડે છે અત્યારથી કે શું થશે. કંઈ નહીં, થઈ જશે. અને હા, અમે એ વાત કરવાની છે કે સહાયની પછી કિડની હોસ્પિટલની સારવારની, તો અમને થોડું રાહત થઈ જશે એટલે અમે બંને એ વિડીયો બનાવીશું. બરાબર, આ સહાય મળે છે કે એની એક કિડની હોસ્પિટલના ત્યાંથી મળતી સારવાર. અને બીજું, ઘણાની કમેન્ટો છે કે મારી ચેનલ મોનિટાઈઝ થઈ કે નહીં, શું છે, શું અપડેટ. તો મોનિટાઇઝેશનની જે પ્રોસેસ આવે અમે કરી દીધી છે ને, એ અપડેટ થઈ ગઈ છે. બરાબર, અને જે ઇન્કમ આવે એ હવે ચાલુ થશે મારે ધીમે ધીમે. જેમ કે રોજનો $1 મળવો, $2 મળવા, જેવા હું વિડીયો બનાવું અને એના વ્યૂઝ ઉપર હોય છે કે લોકો જોવે, એની ઉપર હોય છે. પણ એનું હજુ કેટલાક એરરો આવી રહ્યા છે મારી ચેનલમાં, કારણ કે અમને પૂરતું આવડતું નથી. અમે ChatGPT વિડીયો જોઈને કરીએ છીએ તો એ પ્રમાણેના ઓપ્શનો અંદર બતાવતા હોતા નથી, એના લીધે થઈને કે પ્રોસેસ. બાકી ફેસબુકમાં બી મારે કન્ટેન્ટ મોનિટાઇઝેશનનો ઓપ્શન આવી ગયો છે અને એ મેં કરી દીધું છે. યુટ્યુબમાં બી આવી ગયું છે. માતાજી કરશે, હું સ્વસ્થ બી રહીશ, મહેનત કરતી રહીશ, તો એક ઘરગથ્થુ ઇન્કમ કદાચ આગળના સમયમાં 3-4 મહિનામાં શરૂ થઈ જશે એવી મને અપેક્ષા છે. બાકી તો જે પ્રભુડો કરે એ ખરું. અને એની શું પ્રોસેસ હતી ને, અમારે ક્યાં ક્યાં એરર આવે છે એ બી વિડીયો અમે બનાવીશું કે એનાથી શું થાય ખબર, કે તમે બીજા કોઈને એ વસ્તુ એ એરર આવતી હોય તો એ વસ્તુ કરવાની નહીં એમ પછી. બરાબર, અને હું તો હવે બીજું કંઈ હાલ તો બહાર જઈ શકીશ નહીં જોબ કે કરવા માટે, તો ઘરેથી જ આ મહેનત કરતી રહીશ. પ્રભુ કરે ને કંઈક સારું પરિણામ જ આવે. આવ્યું જ છે કે તમે બધાએ મને બધી રીતે મારા સપોર્ટમાં છો, એ સૌથી મોટું પરિણામ મારું એ જ છે, સૌથી મોટો સહકાર એ જ છે. બરાબર, તમારા બધાના આશીર્વાદ ને બધું, તો એ બહુ મોટી વસ્તુ છે. બાકી તો બસ બધું થઈ જશે સારું. કાલે હવે અમે જઈશું, વહેલા જતા રહીશું એટલે વહેલો નંબર આવે. ત્યાં બી ટોકન પ્રોસેસ હોય છે, તો કીમોમાં આપણે 4થા માળે પહેલાં ટોકન લેવાનું હોય, પછી એ પ્રમાણે નંબર આવે, પછી એ જોશે, લોહીના રિપોર્ટનું બધું લખી આપશે, એટલે અમે રિપોર્ટને બધું કરાવી દઈશું ને પછી સરસ રીતે જે હશે પોઝિટિવ રિસ્પોન્સ મળશે એવી અપેક્ષા છે. બરાબર ને? બાકી મારી જે આ ચામડી છે બહુ વધારે પડતી ભૂરા જેવી થઈ ગઈ છે, એટલે હવે જોઈએ શું થાય છે શું નહીં. પણ પછી આ જે વાળ બધા જે ખરી ગયા છે એ બી મેં એટલે હજુ શું કહેવાય ટ્રીમર કે લેઝર ફેવર્યું નથી કે ડૉક્ટરને બતાવી દઈએ એકવાર કે સાહેબ હવે બધા ખરી ગયા છે તો તમે જોઈ લો જોઈ લો શું અકલું થઈ ગયું એમ. પછી એ બતાવીને પછી આ કીમોની સાયકલ પછી ઘરે આવશું એટલે ટ્રીમર અથવા લેઝરથી અમે માથું સરસ સાફ કરી દઈશું. એટલે જે નાના નાના ટુકડા વારે વારે ખર કરે છે ઘરમાં એ ખરે નહીં, એમ એ પર્પઝ છે કે ભાઈ એ ઘરમાં ખરે નહીં.
બાકી ટકલું હોવું આખી અલગ વસ્તુ છે, અને માથે આ થોડા વાળ હોવા, થોડા ખરી જેવા. એક દિવસ જેમ કે આ બાજુના ભાગેથી કર્યો હતો, એક બાજુ અહીંયા પાછળથી ખરે, એક બાજુ અહીંયાથી, મતલબ 3-4 દિવસ જે થોડા ખરે, અને એ રીતે આપણો ચહેરો જોયો બહુ અછૂટતું છે ને બહુ આમ ડર લાગે એવું થાય. અને એક બાજુ આખું સફેદ દેખાતું હતું, એક બાજુ વાળ હતા. એક દિવસ અહીંયા સફેદ દેખાતું હતું, પછી વાળ હતા. તે છે ડરાવનું બી હોય, અને એકદમ ટકલું હોય તે તો ટકલું જ છે, એમાં વાંધો નહીં, કે તો ટકલું લાગે જ છે. પણ ઓલું થોડા વાર, કેમ કે અત્યારે મારે હવે બધેથી એક જ વાળ છે, બધેથી એક વાળ થઈને અહીંયા આ ટચલી આંગળીની અડધી ચોટલી થાય ને એટલા જ ખાલી રહ્યા છે. આજે સવારે જે ખરવા હતા એ ખરી ગયા, તો એ આમાંથી નાના કટકા કન્ટિન્યુ પડ્યા કરે છે. એટલે હું કપડું તો બાંધેલું જ રાખું છું સેફટી માટે. હવે તો બસ, હવે કાલે પ્રભુ જે કરે એ ખરું. મારી મમ્મી તો ખાવાનું બનાવી રહ્યા છે રસોડામાં બેઠા બરાબર. અને બસ થઈ જશે, બધું નહીં થઈ જાય. મને એવું થાય કે ભાઈ હું બહુ ટેન્શન લઉં છું ને તો મને માથું દુખાય. નિમેશજીને એક કાનમાં બ્લૂટૂથ લગાવેલું છે, એક કાનમાં દવા નાખી તો સંભળાતું નહીં, ને દરેક કેટલાક સભ્યોના રિએક્શન આપતા રહે. એ ભગવાન. હવે બેનપણીને દાઢ કઢાઈ છે, એના હવે સમાચાર હમણાં પૂછી લઉં ફોન કરીને. કારણ કે આ હવેના જે 3 દિવસ આવશે કાલ પછીના, એમાં તો શેના સમાચાર ને શેની વાત, મતલબ બહુ અઘરું થઈ જાય બાપા. આ હોસ્પિટલમાં મતલબ અહીંયા ક્લિનિકમાં સારી એવી બધી ટ્રીટમેન્ટ થઈ રહી છે. હું તમને લોકોને કહું, જો કાનના કાણાનું ઓપરેશન થાય છે ત્યાંથી, એ આવું પ્રકારનું થઈ ગયું હોય તો, કાનનો સડો હોય તેનું ઓપરેશન થાય છે ત્યાંથી, પસ થાય. નાકના ત્રાસા પડદાનું ઓપરેશન થાય છે ત્યાંથી, નાકના મસાનું ઓપરેશન થાય છે. મને બી આ નથી ખબર કે આવું કંઈ નાકના મસા કેવું હોય, પણ એમાં દલા બાપા છે, એમના ગળાના મસા થયા હતા, અને એમને અહીંયા અમદાવાદમાં ઓપરેશન કરાવ્યું હતું. અને ત્યારે હું ગઈ હતી ટિફિન લઈને એ દિવસે, ત્યારે મને ખબર પડી કે આવું બી કંઈક હોય બરાબર. પછી નસકોરાનું નિદાન અને સારવાર, બહુ નસકોરા બોલતા હોય તો એનું બી સારવાર થાય છે. પછી જીભ તથા મોંના કેન્સરનું નિદાન તથા સારવાર, સરસ. મોંમાં ચાંદાનું ઈલાજ થાય છે ત્યાં. પછી નાસુરનું ચીરા વગરનું ઓપરેશન, નાસુરનું એટલે કે ડુમલી કહીએ આપણે, થાઇરોઇડ ગ્રંથિનું ઓપરેશન થાય છે ત્યાં. પછી એલર્જી ટેસ્ટ તથા યુરિનોથેરાપી, આ સારું લાગ્યું આપણે. નાળ ગ્રંથિની ગાંઠ તથા તપાસ તથા અન્ય સર્જરી. પછી કાગડાનું નિદાન અને સર્જરી બરાબર. પછી વાંકા ચૂકા નાકની સર્જરી થાય છે ત્યાં, અને લાંબા કાનની બૂટની સારવાર. આ બધી બહેનો માટેની છે ભાઈ. એમાં જૂના જે લોકો હોય એમને આ બહુ થાય, જેમને મોટા બુટિયા પહેર્યા હોય એ લોકો તો બહુ જ થાય. હા મમ્મી થાય, કરાવી દેવાય. જાવું આપણે એક દિવસ. લો, એક પેશન્ટ તો અમારા ઘરમાંથી મળી ગયું છે લાંબા કાનના બૂટની સારવાર માટે. તો હવે હું મારી મમ્મી જઈશું, મેં રસ્તો તો જોઈ લીધો છે. બહુ સરસ, આમ તો ગમ્યું. કાનની માવજત કેમની રાખવી ને એ લખ્યું છે, હું વાંચી સંભળાવું હો ને. જુઓ, કાન હંમેશા સાફ કોરા ચોખ્ખા રાખવા. પછી કાનની અંદર સળી, રૂ, પિન, ચાવી, પેન, નખ નાખીને કોતરવો નહીં, અથવા તો સાફ ન કરવો. અને આ બધું આપણે કરતા જ હોઈએ છીએ. કાનની અંદર ક્યારે પણ કોઈ પણ પ્રકારના ટીપા કે દવા ડૉક્ટરની સલાહ વગર નાખવા નહીં. અને આ અખતરો મેં અમની ઉપર કરી દીધો હતો. કાનના મોટા અવાજથી કાનને મોટા અવાજથી બચાવો, જેવા કે લગ્ન પ્રસંગમાં વગાડવામાં આવતા બેન્ડ વાજા, ડીજે, ફટાકડા, મોટા અવાજ કરતી મશીનથી દૂર રહેવું. આ થોડું અઘરું છે લગ્ન, એમાં પણ સાચવેતી રાખ. હા,
કાનમાંથી રસી નીકળવું, ખંજવાળ આવી, દુખવું, તમરા બોલવા જેવી કોઈ પણ ફરિયાદ હોય તો તુરંત જ નિષ્ણાત ડૉક્ટરને બતાવો. આ બધું બહુ મહત્ત્વની વસ્તુ છે, બરાબર. દર્દીને જાણ હોય કે તેના કાનના પડદામાં કાણું હોય, કાનમાં મસા હોય, સડો હોય, તુરંત જ કાન, નાક, ગળાના નિષ્ણાત સર્જનનો સંપર્ક કરવો અને તરત જ નિવારણ માટેની સલાહ લેવી. યાર, આ તો વાત સાચી છે. કાનમાં નાખવામાં આવતા ટીપાથી કાનમાં બળતરા થવી કે ગળામાં આવવા જે સામાન્ય ફરિયાદ છે, જેનાથી ગભરાવાની જરૂરિયાત છે નહીં. ખરું. નાકની માવજત કેમ રાખવી? કાનના ઘણા બધા રોગ નાકની અંદર રહેલી શરદીને લીધે થતા હોય છે. આ સાંભળતા નહીં, પણ આ ખરી વસ્તુ છે. નાક ક્યારે પણ જોર લગાવી સાફ ના કરવું, પણ એકદમ હળવાશથી સાફ કરવું અને વારાફરતી સાફ કરવું જોઈએ. નાકની અંદર રહેલા વાળને ખેંચવા નહીં કે નાકને કોતરવું નહીં. આમ ધીમે ધીમે સાફ કરવું. ગળાની માવજત કહું હો તમને. જ્યારે ગળામાં દુખતું હોય ત્યારે નિષ્ણાત ડૉક્ટરને જરૂર બતાવો. આ દરમિયાન ગરમ પાણીમાં મીઠું નાખી કોગળા કરવા. ગરમ હળદરવાળું દૂધ પીવો. જ્યારે અવાજ બેસી ગયો હોય, બગડી ગયો હોય, ત્યારે મોં પાડવું, જે મેં ક્યારેય પાડ્યું નથી. શક્ય હોય તેટલું લખ્યું છે. ગરમ હળદરવાળું દૂધ પીવું. ગરમ પાણીમાં મીઠું નાખી કોગળા કરવા. ગરમ પાણીમાં બામ નાખી મોં દ્વારા તેની વરાળ લેવી, જેથી સ્વરપેટીમાં રહેલો સોજો ઓછો થાય. એડકી આવે છે, કોણ યાદ કરતું હશે? જે લાંબા સમયથી ખાવા પીવામાં તકલીફ હોય, લાંબા સમયથી ખાવા પીવામાં તકલીફ હોય, અવાજ બદલાઈ જઈ કે શ્વાસ લેવામાં તકલીફ પડે, મોંમાં ચાંદી ગાંઠ હોય, ગળામાં ચાંદી કે ગાંઠ હોય તો તુરંત જ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી. જે તે રોગનું નિદાન કરવું જરૂરી છે, કારણ કે જો કેન્સર હોય તો શરૂઆતના તબક્કામાં કેન્સરનું નિવારણ થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. તો ખરું છે. તમાકુ, પાન, માવા, ગુટકા, મસાલો, બીડી, સિગારેટ, સોપારી, ચૂનો, બજર, મને નહીં ખબર બજર એટલે શું, ચીકણુંનું વ્યસન ના રાખવું, કેમ કે તેના લીધે મોં ખુલવાનું ઓછું થઈ જવું અથવા બંધ થઈ જવું, જેના લીધે ખોરાક લેવામાં પણ મુશ્કેલી થઈ શકે છે. અને તેમાંથી મોં ઓછું અથવા ન ખુલવાનો રોગ ઓરલ સબમ્યુકલ ફાઇબ્રોસિસ, આ જાતની OSMF અને કેન્સર પણ થઈ શકે છે. માટે મિત્રો, આ વ્યસન છોડવા મજબૂત મનોબળ કરો અને વ્યસન છોડો. આ વ્યસન છોડો એ મારા તરફથી, અથવા ડૉક્ટરની સલાહ અને મદદથી પણ છોડી શકો. આ મજાની સૂચનાઓ લખી છે અને તદ્દન સત્ય છે, બરાબર. હા, હવે મેડિકલ સુવિધાઓ અને ઇન્ટરનલ મેડિકલ સુવિધા અને સારવાર જે અહીંયા આપવામાં આવે છે એ કહું તો કાન, નાક, ગળા તથા કેન્સરના રોગનું અદ્યતન સાધનો દ્વારા થતું નિદાન, સારવાર તથા ઓપરેશન. કાનના પડદામાં કાણું હોય, રસી નીકળવા, હાડકાનો સડો, હાડકી ચોંટી જવી, કાનના મસા, કાનમાં ઘટ્ટ ચીકણું પ્રવાહી ભરાઈ જવું, ચહેરાનો લકવો જેવા રોગોનું નિદાન, સારવાર અને ઓપરેશન માઇક્રોસ્કોપ, દૂરબીન દ્વારા. અરે વાહ, સરસ કહેવાય. કાનમાં બહેરાશ હોવી, ચક્કર આવવા, તમરા બોલવા, માથાનો દુખાવો રહેવો જેવા રોગોનું નિદાન અને સારવાર. સરસ.
નાકને લગતા રોગ જેવા કે નાકનો પડદો ત્રાસો હોવો, મસા હોવા, એલર્જી હોવી તથા આ સાયનસ જેવા રોગોનું આધુનિક દૂરબીન દ્વારા તપાસ અને નિદાન, સારવાર અને ઓપરેશનની સુવિધા આપવામાં આવે છે. તેમને દૂરબીનથી નાસુરનું ઓપરેશન, નસકોરા બોલાવવું એ જશે. મોં ગળામાં થતા રોગ જેવા કે કાકડા, રસોડી, ચાંદી, કેન્સરનું નિદાન, સારવાર તથા ઓપરેશન કરવામાં આવે છે. સ્વરપેટીમાં થતા રોગોનું દૂરબીનથી તપાસ અને ઓપરેશનની સુવિધા કરે છે. થાઇરોઇડ ગ્રંથિની ગાંઠ, લાળ ગ્રંથિની ગાંઠ કે કેન્સરની થતી ગાંઠોનું યોગ્ય નિદાન, સારવાર તથા ઓપરેશનની સુવિધા ત્યાં આપવામાં આવે છે. કાન, નાક, અન્નનળી, શ્વાસનળી, સ્વરપેટીમાં ફસાઈ જતી વસ્તુઓ જેવી કે પથ્થર, બટન, પ્લાસ્ટિકની વસ્તુ, રબર, પાટી, પેન, સિંગદાણા, મમરા, ચણા, ફળના બીજ, રૂપિયાના સિક્કા, ધાતુની વસ્તુઓનું નિદાન તેમજ ઓપરેશનની સુવિધા. હવે આમ તો હું ના માનું કે આવું બધું ગળી જાય કે આવું થાય, પણ મેં 4-5 કિસ્સા જોયેલા છે. જેમ કે એક તો અમારા એક રિલેટિવ થતા હતા, એમના વાઈફ ચીકુ ખાતી વેળાએ ચીકુનો બીજ ખબર નહીં શું થયું, શું થયું બેટા, લગાવી આપું દવા, એને મટી ગયું છે હવે પગે, પણ એ મને એટલે નહીં લગાવવા દેતો કે એને ખબર છે કે મારે ફિયા સાફ કરીને દુખવડાવશે. તો અમારે એક સગા થાય ચીકુનો થળિયો એમને નાકમાં ઘૂસી ગયો. તો હવે ખબર નહીં કેવી રીતે, શું થયું, કઈ રીતે. એના પછી તો બહુ ભારે એમના ઓપરેશન થયા અને બહુ હેરાન થયા. પછી મારી ભાણી છે ને, આપણે ભાવેશભાઈ, એમની અમારે જે 4થા નંબરની એમાં બેન છે ભૂરી, એની ઢીંગલી છે, એને એક મતલબ શું કહેવાય, આવો નંગ આખો નાકમાં ઘૂસાડી નાખ્યો હતો. તો એને એટલું દુખતું હતું, રડે ને એવું કરે. પછી એ બહુ મુશ્કેલથી કાઢ્યો હતો, પણ કાઢ્યો હતો. એવું એને 2-3 વાર કર્યું. ખબર નહીં ક્યાંથી શોધી લાવે છે. પછી અહીંયા અમારે ત્યાં કેટલાય બાળકો સિક્કા ગળી ગયા એમ સાંભળેલું છે. તો એનું નિદાન એમને શું કર્યું એ મને નહીં ખબર. તો આ બધું અઘરું છે. બાળકો તો બહુ જ સાચા. આ મોટા ગળી જાય ને બિચારા બાળકોનું કેમ આપણે નામ આપીએ. કે આ ક્લિનિક સારું રહ્યું અને મને તો ખુશી મળી. મારા એમના કાન સાફ થઈ ગયો, મને ખુશી મળી, દુખાવામાં રાહત છે. ટીપા નાખ્યા એટલે સારું લાગે ને, સારું લાગે. આ આવતા નહોતા, છેલ્લે પોતે રોડ ઉપર જઈ નાટક કરતા હતા કે બહુ મતલબ એમને હતું કે બહુ ખર્ચાળ પદ્ધતિ હશે. મેં કીધું જોવો, પહેલી વસ્તુ થોડામથી મોટું થાય, મોટામાં જઈએ એના કરતાં નાના ખર્ચાળ પદ્ધતિથી આપણે કરી દેવાની સારવાર. અને પોતે શું કે મને આમ નાખી દેશે ને તેમ કરશે ને દુખવડાવશે ને આ કરશે, ગમે એ કરે, જવાનું તો છે ને. અમે બહુ જ વહેલા જઈને બેઠી ગયા હતા. પછી વેઇટિંગ રૂમમાં અમે બેઠા આરામથી. અને ડૉક્ટર તો છે કે આમ તો 6 વાગ્યાનો એમનો ટાઈમ હતો, પણ પછી અમને ત્યાં જઈને ખબર પડી કે 7 વાગે આવે છે. અત્યારે ગરમીનો એવો માહોલ છે. પછી જેવા 7 વાગ્યા ને એવા બધા પેશન્ટો આવવાનું ચાલુ થઈ ગયું હતું. અને અમે તો ક્યારના બેસી રહ્યા હતા, મોબાઈલ જોતા હતા, બીજું શું કરીએ જઈ. અને પછી બધા પેશન્ટો તો ખાસા એવા આવી રહ્યા હતા, બધા નાના બાળકોને બી લઈને, મોટા બી. તો મતલબ સારું, બધા તો બીજી વાર બી કદાચ બતાવવા આવી રહ્યા હોય એવું લાગ્યું હતું મને, કારણ કે બધા જોડે ઓલરેડી ફાઇલ હતી. તો અમે ગયા, 3-4 પેશન્ટ આવી જ ગયા હતા. અમે તો આજે નવા હતા એટલે ફાઇલ બનાવી, હવે હું ફાઇલ સાચવીને મૂકી દઈશ. મને પણ આમના કાન ટીવીમાં અહીંયાથી લાઇટવાળું નાખ્યું ને, બધું જે વાયર હોય એ વાળું દૂરબીન, મતલબ શું કહેવાય, તો આખો કાન અંદર દેખાતો તો વાળ, આજુબાજુ ચોટેલો કચરો બધું. પછી બીજા કાનમાં વેક્સ બહુ ચોટેલું હતું બધું, આમ ચીકા જેવી બી સાફ કરી આપ્યું. ના કાનમાં જેવી લાઇટ નાખી, હું તો જોઈને ચોકી ભાઈ, પોતે માનતા નહોતા મારું કેવું. ત્યાં જોયું કે હા છે તો ખરી, પણ પછી કેવું પથરા જેવું કાઢીને સાહેબે તો નાખ્યું અંદર. બાપા દુખતું હતું તે ભાઈ. મને કે બેન તમે આમને પકડો, તો હું ટીવીમાં જોતી હતી. બેન તમે આમને પકડો કે એમને જુઓ ને એમને. ભાઈ મેં તો માથું પકડ્યું જોરથી, દાઢી અને માથું બે શેના હલી શકે, તાકાત કરી. પણ પછી સાહેબે મસ્ત કાઢી છે કે આટલે બધી લઈને પછી એમને લઈ લીધું.
મતલબ હા એક ચણો હોય ને, ચણો મોટી સાઈઝનો એટલું મોટું હતું બોલો, અને એકદમ બ્લેક બ્લેક પથ્થર જેવું. બાપા એટલે કઈ બી વસ્તુ હોય સારવાર કરાવો, વસ્તુ નાની હોય છે, શરૂઆતમાં નાની હોય, આગળ જઈને બહુ મોટું રૂપ લઈ શકે છે. એટલે નાની વસ્તુનું સારવાર આપણે કરાવી દેવાનું. કાન, નાક, ગળા બધું. મારા મમ્મીને ચેકઅપ ચાલુ જ હતું, પછી હું બીમાર થઈ એટલે એમની સારવાર રોકાઈ ગઈ છે. એમને પેટમાં દુખે છે, ગેસ ને એવું બહુ થાય, અને મતલબ ગર્ભાશયનું કંઈક છે તો એ બી બતાવવાનું છે. મને સારું થઈ જાય પછી એમનું મતલબ આ બીજા કીમો પછી હવે મારી 10 દિવસ પછી મને સારું થશે તો એકવાર બતાવવા મોકલવા છે ને કરાવી દેવું છે. કે આ બધું શું પ્રાર્થના કરું, પ્રભુ હવે દવાખાનાથી દૂર કરો, બધું મટાડી દે, સારું કરી દે જલ્દી. જો કે મારું તો હજુ વરસ સુધી તો શક્ય જ નથી. વરસ પછી ભાઈ તો લાઈફ ટાઈમમાં બધું ચાલશે જ. ચેકઅપ બતાવવા જવાનું, આ તે આ બહુ બળે છે. જ્યાં લાલ લાલ ચામડી બળી ગઈ, જબરજસ્ત બળે છે. બરફ લગાવું તો વધારે બળે છે. કારણ જઈશું આ હાથ તો મને લાગતું નહીં, અહીંયા આગળથી વીગ લગાવે તો મેળ પડશે, કારણ કે અહીંયા તો લાગતું નહીં, કારણ કે આના લીધે આટલો આખો ભાગ દુખાય છે. એટલે અને આ હાથનો વારો ચડી જશે વીગો લગાવવામાં. બધું થઈ જશે, કરી દેશે માતાજી, બધું યારું કરી દેશે. સમયની સાથે થોડી રાહ જોઈએ, ધીરજ રાખીએ, થઈ જશે. નહીં વાત સંભળાય છે? કાનમાં હજુ પાણી છે તો પેલી બાજુ કરો કાન. હવે ચાલો આમ ધીમે રહીને પેલી બાજુ કરીને પછી ધીમે ધીમે આ બાજુ ફરો. એટલે હા ધીમે રહી, હા એટલે હવે સંભળાય છે એ કાને. હવે પાછું ધીમે ધીમે આ બાજુ આવો. દવા ગઈ અંદર પાછી? આ કોઈ દિવસ દવાખાને જ નહીં ગયા બોલો. ગમે એવું હોય કે દવાખાને, પગમાં જે ક્રેક પડી એવું લોડીને લઈ ગઈ હતી, જતા જ નથી. ત્યારે દવા આપી હતી તેને લીધે ઝાડા થઈ ગયા હતા. 2 દિવસ દવા પીધી એમાં ઝાડા થઈ ગયા. આ મંગળવારની પહેલો મંગળવાર ગયો એના પછીથી થોડી લઈને ખાંસી હતી. મિનિમમ 16 દિવસ થવા આવી ગયા. પણ હા શું આમ આખો કોલો ખાંસી અત્યારે એવી ખતરનાક ખાંસી આવે ને, શરદી, પણ જો ખેર હોસ્પિટલ જાય તો આ બધો બદલો આપણે લેવાનું થાય છે, પણ એની હજી રાહ છે. મને શરદી ખાંસી થશે ને હું તો નહીં જ જાઉં દવાખાને, પછી ખબર પડશે. એવું હેરાન કરે. આજે તો અડધો કલાક તો રોડ ઉપર જઈ માથાકૂટ કરી દવાખાને જવાનું. ભાઈ મારું મગજ ગરમ થયું. આ તો પ્યારથી સમજાઈએ તો સમજે નહીં. પછી તો જે મેં ગુસ્સો કર્યો ડાયરેક્ટ મેપમાં હોસ્પિટલ જ થઈ, મતલબ ક્લિનિક જ ગયા. શાંતિથી ત્યાં જઈને પાણી પીધું, પછી બેઠા રાહ જોઈ. હવે ટાઈમિંગ ખબર પડી ગઈ. અને અમે તો પાછું શું થઈ ગયું, અમે બહુ ફરીને ગયા. પહેલાં મતલબ જે વ્યાસવાળી લખી હતી પહેલાં વ્યાસવાળી પહોંચ્યા, પછી સોસાયટી, મતલબ પહેલી વાર જતા હતા પણ હતો રસ્તો સાવ સરળ અને સાવ નજીક, અહીંયાથી એકદમ નજીક હતો. તો બહુ ફરીને ગયા અમે તો, એટલે ખાસી વાર થઈ. કંઈ વાંધો નહીં, થઈ ગયું, નિવારણ થઈ ગયું, સરસ રીતે થઈ ગયું. એ બહુ ખુશીની વાત છે. બાકી જે દુખાણ ટીપા આપ્યા છે એ હવે સરસ એનાથી બી થઈ જશે. ફોન આવ્યો બસ મજાનું થઈ જશે બધું. સરસ. મારું પાકીટ બતાવ. આ મને નિમેશજીએ લઈ આપ્યું હતું બહુ ટાઈમ. જો એમનો ફોટો કેવો નાનકા લાગે છે. નાનકા કેટલા લાગે.
બાકી તો આજે સરસ રીતે થઈ ગયું છે અને સરસ રીતે કાન સાફ થઈ ગયા એમને એ બહુ મોટી મારી માટે ખુશીની વાત છે. આનંદ થાય, તકલીફ થાય તો મજા નહીં આવે. તાજા માજા તો લડવા બળવાની મજા આવે મને. હું કીટા, તમે શું કીટા? બાકી તો બસ કાલે હવે જે બી હશે અપડેટ આપીશ બપોર પછી કેવી પરિસ્થિતિ છે એવું કરો. બાકી ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે બધા સેકન્ડ સાયકલમાં. બાય.